છો સુરત? આજે સન્ડે છે અને અમે જઈ રહ્યા છીએ લાલ દરવાજે માતાજી કુળદેવીના ખોડિયારના દર્શન કરવા. કોની કોની માતા કુળદેવી ખોડિયાર છે તે કમેન્ટમાં જરૂર બતાવજો અને માતાજીના દર્શન અવશ્ય કરજો. તો ચાલો આપણે આગળ જોઈએ. તો આ છે આશ્રમ વાળો રોડ અને ત્યાંથી અમે જવાના છીએ આગળથી લેફ્ટ, બરોબર ને? જો આગળ ટ્રાફિક છે એટલે અમે અહીંથી શોર્ટકટ એક રસ્તો લીધો છે ને અહીંથી હીરા બજાર ઓલું આવે ને, શું કહેવાય? હા, મંડુ ડોશીની વાડી આવે, નંદુ ડોશીની. આપણે ભાઈ સુરતમાં જોયેલું છે એટલું બધું, પણ અમુક અમુક લોકેશન આપણે પણ ન જોયા હોય. હું મેન રોડે ચાલતો હોય તો ભાઈબંધ સાથે હતો અમારા હાર્દિકભાઈ, તો તો હાલો હાંકો ભાઈ તમે, અને હું ઉતારું બ્લોગ આખો શૂટ કરવી. અહીંયા લગભગ મોટા કારખાના હું અહીંયા આવી ગયેલો છું. એક ફ્રેન્ડ અહીંયા મને બોલાવ્યો, તો અહીંથી ને જવાય છે નંદુ ડોશીની, અને આપણે જ આવ્યું છું સીધે સીધું. અને આગળ જે છે તે એવો બોલો પુલ કનેક્ટ થઈ જાય હે ને? હા, પછી ત્યાંથી આપણે સીધે સીધું આવશે માં ખોડિયારનું મંદિર લાલ દરવાજા વાળું, બરોબર છે? તો વિડીયોને પૂરેપૂરો જોજો, આવશે મજા, લાગશે વાર. અને હા, અમે આગળ એક જગ્યાએ જવાના છીએ જ્યાં અમારે રીલ્સ શૂટ કરવાની છે. આપણો મેન બિઝનેસ તો રીલ્સનો છે, બાકી આઈટીનું તો આપણે સાંજે કરીએ છીએ, બરોબર છે? તો અહીંયા મેન 4 રસ્તા આવ્યા છે, સિગ્નલ ભાઈ ચાલુ જ છે. અહીંથી સીધે સીધું અમારે લાલ દરવાજા આવશે. અહીંયા આજે રવિવાર છે તો ભીડ તો જાજી જ છે. અમે લીધો છે અહીંથી ટર્ન, અને હવે આ તમે આવો, કોઈ નવા લોકો જોઈ રહ્યા હોય વિડીયો તો એને આવવામાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે આ લોકેશન તમે યાદ પણ રાખી શકો છો. અહીંથી સીધે સીધા જઈ એટલે લાલ દરવાજા આવે છે ને ત્યાં માતાજીનું મંદિર છે આગળ. આપણે વિડીયોમાં પૂરેપૂરો જોજો, હું તમને બતાવીશ. મિત્રો સીધા સીધા આવો એટલે અહીંયા એક પુલ આવે છે, તે તમારે નથી ચડવાનો, નીચેથી જ જવાનું છે, બરોબર છે? આ પુલ નથી ચડવાનો, વરાછા ને એ બાજુ, ઉડના ને એ બાજુ વિયો જાય છે, બરોબર છે? તો આપણે આ નીચે પુલ નીચે જ મંદિર છે, તો આપણે એ પુલ નહીં ચડીએ. તો અમે માતાજીના મંદિરે પહોંચવામાં જ છીએ. આ બધી જે ટ્રાફિક જોઈ રહ્યા છો તે માતાજીના મંદિરે દર્શન કરવાની જ ભીડ છે. અહીંયા મંદિર છે માતાજીનું, અહીંથી તમને બતાવું. આ જે રહ્યું તે માતાજીનું મંદિર છે અને તમે ભીડ જોઈ શકો છો. આજે અહીંયા ડાકલાને એવું પણ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લાલ દરવાજે ખોડિયારમાંના દર્શન કરવા. તો ચાલો દર્શન કરીએ. કાઢી નાખ્યા છે અમારા શૂઝ ને અહીંયા બહુ ગર્દી છે, જોઈ લ્યો. જે લોકો ખોડિયારમાંને માનતા હોય ને એ સબસ્ક્રાઇબ કરીને બધા જોડે શેર જરૂર કરી દેજો આ વિડીયો. તો હવે અમે જઈએ છીએ અંદર. અહીંયા લોકો શ્રીફળની માનતા પણ પૂરી કરતા હોય છે, તમે જોઈ શકો છો. આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને અહીંયા ભીડ તમે જોઈ શકો છો. તો અહીંયાથી લાઈન લઈને, આજે સન્ડે બહુ લાઈન રહે છે. દર્શન તો થઈ ગયા. તમે જોઈ શકો છો કે અહીંથી લઈને અહીંયા સુધીની ટ્રાફિક છે. દર્શન કરવા એકવાર જરૂરથી પધારજો. ફાઇનલી અમારે ખોડિયારમાંના દર્શન થઈ ગયા છે અને તમારે દર્શન કરવા હોય તો અવશ્ય લાલ દરવાજા એક વખત આવો. મારી તો બધી મનોકામના અહીંયાથી પૂરી થાય જ છે અને તમે પણ કંઈક રાખશો મનોકામના તો અવશ્ય તમારી પણ પૂરી થશે. આજે બહુ ભીડ હતી, મેં તમને વિડીયોમાં દેખાડ્યું એ રીતે. તો હવે અમે જઈ રહ્યા છીએ એક અમારી રીલ્સનું શૂટ કરવાનું છે, જે કપડાની શોપ છે તેનું. તો હું તમને ત્યાં લોકેશન પણ બતાવી દઉં ને ત્યાં અમે ડાયરેક્ટ આપણે જવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. અમે આવી ગયા છીએ રાધેલ વિસ્તારમાં, જ્યાં અમારે આ જે શોપની દુકાન દેખાય છે કપડાની, ત્યાં અમારે રીલ્સ બનાવવાની છે. ફાઇનલી અમે રીલ્સનું શૂટિંગ
કરીને આવી ગયા છીએ. આ છે સિલ્વરસ્ટોન ને અમે રહી છીએ કતારગામની અંદર. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં જ્યાંથી પણ જોતા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળીએ બીજા બ્લોગમાં. અને હનુમાનજી મહારાજનું મંદિર છે, કંથેરિયા હનુમાનજી મહારાજનું. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.